રાજકોટનું કરુણા ફાઉન્ડેશન એટલે 24 કલાક પશુ પક્ષીઓની સેવામાં હાજર રહે. કરુણા ફાઉન્ડેશન 365 દિવસ પશુ પક્ષીઓની સેવા કરવા માટે કાર્યરત છે. ક્યાંય પણ તમને બીમાર પશુ કે પક્ષી જોવા મળે અને તમે કરુણા ફાઉન્ડેશનની હેલ્પલાઇન નંબર પર કોલ કરો એટલે તેઓ તાત્કાલિક પહોંચી જાય અને પશુ પક્ષીની સારવાર શરૂ કરી દે છે. કરુણા ફાઉન્ડેશનમાં 100થી વધારે લોકો જોડાયેલા છે જે બીમાર પશુ પક્ષીની સેવા કરે છે. પણ શું તમે જાણો છો કે કરુણા ફાઉન્ડેશનની શરૂઆત કેવી રીતના થઈ? ત્યારે આવો અમારો ખાસ અહેવાલ જોઈએ. આજથી લગભગ 21-22 વર્ષ પૂર્વે એક નંદી મહારાજની સારવાર માટે રાજકોટના એક સામાજિક કાર્યકર્તા તરીકે મને વાયા કોઈનો ફોન આવ્યો કે આમાં આપણે શું કરી શકાય. તો ત્યાં સુધી અંગત વાત કરું તો અમને એક નાનકડો સૂક્ષ્મ અહમ હતો કે ભાઈ રાજકોટમાં કાંઈ પણ હોય સેવાનું તો ક્યાંક આપણે અત્યારે ઉંમર પડો તો આપણી નાની હોય એટલે એક યુવાની હતી એટલે મને એમ થયું કે આપણે તો કરી જ લઈએ એમ. એટલે આપણે પોતે ન કરતા હોય પણ ખબર હોય કે આમને કે આને કે આને કે આપણે કંઈક છેડા આપણા સેવા ક્ષેત્રમાં આપણે અડે એમ. પરંતુ 5 કલાક અમારી જે 2-4 મિત્રોની ટીમ છે ખૂબ હેરાન થઈ. ઘણા બધા લોકોને લગભગ 30-40 ફોન, ત્યારે તો ફોનની પણ એટલી સુવિધા નથી, ફોન મેસેજ પેજિંગ પેજર ને એ બધી સિસ્ટમ હતી, પણ ક્યાંય મેળ ન પડ્યો. પછી ખ્યાલ આવ્યો કે આવી કોઈ વ્યવસ્થાઓ જ નથી. હવે રાજકોટ તો સેવાનગરી છે, જો રાજકોટમાં ન હોય તો સ્વાભાવિક છે કે આખા ભારતમાં ક્યાંય કદાચ નહીં હોય અથવા હશે તો ખૂબ સીમિત અને બહુ લિમિટેડ એરિયા પૂરતું હશે. ત્યારથી આ સંસ્થાનો જન્મ થયો કે આ એક કેસને તો પછી ગમે એમ કરીને ટાંગામેળ કરીને 5-25 પૈસા વાપરીને કે આપણે પૂરું કરાવ્યું એ મારા તો બચાવવામાં નિમિત્ત બન્યા. પરંતુ આવા રોજે રોજ આવા અનેક બનાવો બનતા હોય. ઘણી વાર એવું બને કે આપણે ગમે એટલા જીવ આપણા જ વાહનમાં કોઈ કૂતરાનું એક્સિડન્ટ થઈ ગયું, કોઈ પક્ષી ભટકાઈ ગયું, કોઈ ગૌમાતાને ઇન્જરી થઈ ગઈ, તો ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલી સગવડ હોય, આપણે પોતે જીવ ત્યાંના ગમે તેટલા ભેગધારી હોય, એનો કોઈ આપણે પશુ ડોક્ટર નથી, આપણાથી તો નથી જ થવાનું કામ. એ વિચારમાંથી આ સંસ્થાનો જન્મ થયો કે આપણે કોઈક એવી સિસ્ટમ ઊભી કરીએ કે જેનાથી સ્થળ ઉપર ઓપરેશન સહિતની સારવાર નિઃશુલ્ક મળે અને એમાં નિષ્ણાત તબીબોની ટીમ સેવા આપે અને જરૂર પડીએ એ પશુ પક્ષીને કદાચ ખસેડવું પણ પડે તો આપણે ખસેડવાની પણ વ્યવસ્થાઓ ઊભી કરીએ. અને જેમ જેમ કામ આવતું ગયું, કામને શીખવાડતું ગયું અને જેને કહેવાય કે આવશ્યકતા જે છે આવિષ્કારની જનની છે, જેમ 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 આગળ વધતું ગયું, શરૂઆતમાં અમે ખાલી હોન્ડા ઉપર આ સિસ્ટમ ચાલુ કરી, પછી ભાડે એક વાહન લઈને ચાલુ કર્યું, પછી જરૂર પડી તો કોઈ દાતાઓ પણ મળતા ગયા, જેમ પેશન્ટ આવતા ગયા દાતા મળતા ગયા, દાતા આવ્યા એમ પેશન્ટ આવતા ગયા. એટલે એમ કરતા કરતા આ કામ આગળ વધી ગયું. અત્યારે આપણી પાસે 11 એમ્બ્યુલન્સ છે અને 3 પશુ પક્ષીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પણ ચાલે છે. અને ભારત સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો આપણને એવોર્ડ મળેલો છે. અને પશુ પક્ષી સારવાર ક્ષેત્રે, નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે આપણી સંસ્થા અત્યારે પ્રથમ ક્રમાંકની છે. પરંતુ અંગત રીતે ફરીથી કહું કે કોઈ આદર ને ગૌરવની વાત નથી જ. કારણ કે જ્યાં સુધી આખા ભારતમાં અને આખા વિશ્વમાં એક પણ પશુ કે પક્ષી સારવારના અભાવે મૃત્યુ ન પામે ત્યાં સુધી જોવાની ચિંતા એક જવાબદાર કાર્યકર્તા તરીકે મારી અને અમારી સંસ્થાની હોવી જ જોઈએ. ત્યાં સુધી અમને સંતોષ લેવાનો કે કોઈ એવોર્ડ લાગે, ઠીક છે કોઈ એવોર્ડ આપે ને અમે લઈ લઈએ, કારણ કે સંસ્થાને પણ જરૂરી હોય એન્ડોર્સમેન્ટ માટે, એટલે લઈ લઈએ. બાકી અમને એવો કોઈ અધિકાર નથી, કારણ કે હજી લખનૌમાં પશુ પક્ષી હેરાન થાય છે, લક્ષદ્વીપમાં પશુ પક્ષી હેરાન થાય છે, જમ્મુ કાશ્મીરમાં હેરાન થાય છે, ઇવન રાજકોટમાં પણ ક્યાંક ક્યાંક થતા હશે. આ કોઈ સર્વાંગી સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરી શકવાનો એક પણ દાવો નથી. પરંતુ આ જે મુવમેન્ટ છે કે પશુ પક્ષી સારવારની પણ એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ, એ કરવાની જવાબદારી આપણી છે. જે મનુષ્યો માટે 108 છે તો માણસોમાં પશુ પક્ષી માટે કેમ નહીં? આ પહેલી વાત. બીજી વાત એ કે મનુષ્યોની એમ્બ્યુલન્સ અને આ એમ્બ્યુલન્સમાં ફરક એટલો છે કે મનુષ્યને ખબર છે કે આ 108 મને મદદ કરવા માટે આવી છે. અમારા કેસમાં એવું થાય છે કૂતરાને ખબર નથી કે હું મને મદદ કરવા આવ્યો છું, એટલે દોડધામ કરે છે, ભાગે છે, ક્યાંક બીજી ભાગી સામા બટકા ભરે છે, ગાય હોય તો ઢીક મારે છે, કારણ કે એ બિચારો બોલી શકતું નથી. અને કમનસીબે અમુક તત્વોના હિસાબે એ બિચારા પશુ પક્ષીઓ ક્યાંક ક્યાંક બીવા પણ માંડ્યા છે મનુષ્યથી. એટલે એ બધા કપરા સંજોગો વચ્ચે કામ કરવાનું હોય છે. આ પહેલી વાત. બીજી વાત એ કે આ માત્ર એમ્બ્યુલન્સ નથી, આખી ફરતી હોસ્પિટલ છે. કારણ કે એમ્બ્યુલન્સનું કામ શું હોય, એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ મૂકી દેવાનું પેશન્ટને, પણ અમારે ક્યાં મૂકવા જવું? તો અમારે તો સ્થળ ઉપર જ એને સારવાર કરવાની છે, સ્થળ ઉપર જ ઓપરેશન કરવાનું છે. જરૂર લાગી અમારા શેલ્ટરમાં લઈ આવવાનું છે, શેલ્ટરમાં લઈ પછી પાછું એને પરત મૂકવાનું છે. હવે પરત મૂકવા જાય ત્યારે અમે પહેલા કીધું મનુષ્ય આપણા કંટ્રોલમાં હોય, આપણે કંઈક તમે 8 કલાક પડ્યા રહેજો, આ બિચારું ક્યાં જાય? એને તો રસ્તા ઉપર, એટલે પાછું બીજી વાર પેશન્ટ મળશે કે નહીં પણ ખબર નથી. એટલે આવા અનેક સંજોગો વચ્ચે આમાં કામ કરવાનું હોય છે. પરંતુ આ મેં તમને વાત કરી મર્યાદાની, પણ સામે ઈશ્વરની કોઈ તાકાતની વાત તમને કરું કે આ લોકોમાં આ જે પશુ પક્ષીઓ અમે જોયું છે માત્ર સામાન્ય મલમ, એકાદી ટીકડી આ ખાય અને કોઈ ઈશ્વરનું એને વરદાન હશે
ઊભા થઈને દોડતા થઈ જાય છે. એટલે અત્યાર સુધીમાં લગભગ 13 લાખ જેટલા પશુ પક્ષીઓની સ્થળ ઉપર નિઃશુલ્ક સારવાર કરવામાં આપણે નિમિત્ત બન્યા છીએ. પણ વગેરે કહું છું કે કરોડો જીવ હજી સારવારના વંચિત છે, હેરાન થઈ રહ્યા છે. એટલે એમાં આપણા લોકપ્રિય માધ્યમથી એની પણ પ્રેરણા થાય કે કોઈને પણ આવી કાંઈ આખા ભારતમાં ક્યાંય પણ આવી એમ્બ્યુલન્સ શરૂ કરી હોય તો તન મન ધનથી અમે મદદ કરવા, ધનમાં મર્યાદિત સ્વરૂપમાં, પણ તન ને મન અમારું સતત સાથે છે. કોઈ એમ કહેશે કે ભાઈ આ તમારું જોઈને કોઈ એમ કહેશે વડોદરામાં કે ભાઈ આવું અમારે ચાલુ કરવું છે, અમારી એમ્બ્યુલન્સ, અમારો ડોક્ટર, અમારી ટીમ 2 મહિના સુધી અમે ચલાવ્યું છે. 2 મહિના પછી એને પોતાની રીતે ચલાવી લેવાનું. એટલે આવી પણ અમે કર્યું છે શરૂ. લગભગ આ રીતે આ સિસ્ટમ 30 જેટલા સેન્ટરમાં આ પ્રકારની હેલ્પલાઇન શરૂ કરવામાં નિમિત્ત બન્યા છીએ. અને આ રજૂઆત અમે ગુજરાત સરકારને, ભારત સરકારને પણ કરી. ગુજરાત સરકાર વખતે આદરણીય વિજયભાઈ રૂપાણીએ ખૂબ સારી રીતે આ વાતને લીધી અને મને કહેતા આનંદ થાય છે કે એમણે નામ પણ કરુણા આપ્યું. એટલે અત્યારે કરુણા એમ્બ્યુલન્સ છે, ગુજરાતમાં 600 એમ્બ્યુલન્સ ચાલુ છે. અત્યારે આખા ભારતમાં લગભગ 6000 જેટલી એમ્બ્યુલન્સ ચાલુ છે. પરંતુ અગેન કહું કે આખા ભારતમાં મને તમે પૂછો તો ઓછામાં ઓછી 2 લાખ એમ્બ્યુલન્સની આવી જરૂર છે. કંઈક પશુ પક્ષી ફોન તો નહીં કરીએ કે મને તકલીફ છે, એની પાસે જવું પડશે. એટલે આ દિશામાં માત્ર સરકારથી નહીં થાય, માત્ર સમાજથી નહીં થાય, પણ બધાની જાગૃતિથી આ કામ થશે.